કચ્છના ગાંધીધામમાંથી ઝડપાલ નકલી ઈડી ઓફિસર સાથે આપનું કનેક્શન બહાર આવતા આ મામલે બરાબરની રાજનીતિ ગરમાય છે। તાજેતરમાં આ મામલે રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને આપ પાર્ટી પર પ્રહારો કર્યા હતા, જે બાદ આપ પાર્ટીના નેતાઓએ પણ તેનો વળતો જવાબ આપ્યો હતો। ત્યારે આ બધાની વચ્ચે પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારે જણાવ્યું હતું કે નકલી ઈડી રેડ કેસમાં હવે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયાની પણ પૂછપરછ થઈ શકે છે। જો કે પોલીસ દ્વારા તેમને પોલીસ સ્ટેશને બોલાવવામાં આવ્યા ન હતા, તેમ છતાં આજે ગોપાલ ઇટાલિયા સામે ચાલીને પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા। મળતી માહિતી મુજબ નકલી ઈડી મુદ્દે કચ્છ પૂર્વ એસપીએ ગોપાલ ઇટાલિયા ઉપર કરેલા રાજકીય આરોપોનો જવાબ આપવા ગોપાલ ઇટાલિયા અચાનક પોલીસ સમક્ષ પહોંચતા પોલીસ તંત્ર પણ ચોંકી ગયું હતું અને પોલીસે ગોપાલ ઇટાલિયાને તપાસમાં બોલાવેલ નથી કે નોટિસ આપેલ નથી। આમ છતાં સામે ચાલીને પોલીસ સ્ટેશન પહોંચતા પોલીસ મૂંઝવણમાં મુકાઈ ગઈ હતી। ત્યારે જાણવા મળી રહ્યું છે કે ગોપાલ ઇટાલિયાની સાથે પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી પણ પોલીસ સમક્ષ પહોંચ્યા છે। આ સાથે ધારાસભ્ય હેમંત ખવા, ધારાસભ્ય ચૈતર વસાવા, કાર્યકારી અધ્યક્ષ રમેશ ચૌધરી, કિસાન મોરચાના અધ્યક્ષ રાજુભાઈ કરપડા સહિત અનેક નેતાઓ કચ્છ પહોંચતા પોલીસ તંત્રમાં ભારે સન્નાટો છવાયો છે। ગોપાલ ઇટાલિયા તેમજ ઈસુદાન ગઢવી સહિતના નેતાઓ અચાનક કચ્છ પહોંચતા આમ આદમી પાર્ટીના અનેક કાર્યકર્તાઓ પણ ઉમટી પડ્યા હતા। થોડા દિવસ પહેલા કચ્છમાં એક નકલી ઈડીનો કેસ થયો અને કેટલાક આરોપીઓ કચ્છ પોલીસે પકડ્યા અને એની પોલીસે પોતાની રૂટીન પ્રમાણે કાર્યવાહી કરી। એ કાર્યવાહી થયાના 10 દિવસ પછી અચાનક ગુજરાતના ભાજપના ગૃહમંત્રીએ ટ્વિટર ઉપર એવું લખ્યું કે નકલી ઈડીમાં પકડાયેલો માણસ છે એ આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલો છે અને આમ આદમી પાર્ટીમાં પૈસા આપે છે વગેરે વગેરે। ભાજપના ગૃહમંત્રીએ ટ્વીટ કર્યા પછી કચ્છ પૂર્વના એસપી ભાજપનો હાથો બનીને, હર્ષ સંઘવીનો હાથો બનીને એક નકલી પ્રેસ કોન્ફરન્સ જેવો માહોલ ઊભો કરી ખાનગી વ્યક્તિ પાસે એસપીએ પોતાની ચેમ્બરમાં એક વિડીયો રેકોર્ડ કરાયો અને આ વિડીયો જે ઓફિશિયલ પ્રેસ કોન્ફરન્સ નહોતી, આ વિડીયો જાહેર પ્રેસ નિમંત્રણથી બનેલો નહોતો, એવો ઈરાદાપૂર્વકનું ષડયંત્ર કરી અને એસપીએ આમ આદમી પાર્ટીની પ્રતિષ્ઠા ખરડાય, આમ આદમી પાર્ટીની છબી ખરાબ થાય, ગોપાલ ઇટાલિયા વિશે ખરાબ છાપાઓમાં છપાય, એવા બદઇરાદાથી ભાજપનો હાથો બની કચ્છ પૂર્વના એસપીએ એવું નિવેદન આપ્યું કે ગોપાલ ઇટાલિયાની તપાસ કરવામાં આવશે। મને આજ દિવસ સુધીમાં પોલીસ તરફથી કોઈ નોટિસ મળી નથી, કોઈ ફોન આવ્યો નથી, મેસેજ આવ્યો નથી, કોઈએ મને તપાસ માટે આવવાનું કીધું નથી। છતાંય હું નિર્દોષ છું, પ્રમાણિક છું, ઈમાનદાર છું, મેં કોઈ ગુનો કર્યો નથી કે હું કરતો નથી, એટલા માટે સામે ચાલીને આજે હું પોલીસ સમક્ષ રજૂ થયો છું। મારા ઉપર કચ્છ પૂર્વના એસપીએ જે બેબુનિયાદ વાહિયાત આરોપો લગાવ્યા છે એ તમામ આરોપોનો જવાબ આપવા માટે હું અહીંયા આવ્યો છું। પોલીસ ખાતા તરફથી જે કાંઈ પ્રશ્ન મને પૂછવો હોય, જે તપાસ કરવી હોય, જે કાંઈ એની પ્રોસેસ આવતી હોય એમાં હું સહયોગ આપવા માટે આવ્યો છું। હું કચ્છ પૂર્વના એસપી અને જે કાંઈ તપાસ અધિકારીને વિનંતી કરું છું કે તમારી તપાસ ચાલુ કરો। હું અહીંયા જવાબ આપવા માટે આવ્યો છું અને જે કાંઈ પોલીસની કાર્યવાહી હોય એમાં સહયોગ કરવા આવ્યો છું। એટલે આજે અમારી સાથે ઈશુદાનભાઈ ગઢવી, અમારા ધારાસભ્ય શ્રી હેમંતભાઈ ખવા, પ્રદેશના નેતા શ્રી રાજુભાઈ કરપડા, પ્રદેશના નેતા ભાઈ શ્રી રાજુભાઈ બોરખતરિયા અને કચ્છ જિલ્લાના પ્રમુખ દેવરિયા સાહેબ અને અનેક આગેવાનો આમ આદમી પાર્ટીને સમર્થન કરવા માટે અને તાનાશાહીનો વિરોધ કરવા માટે, કચ્છના એસપીએ કરેલા બેબુનિયાદ આરોપોનો વિરોધ કરવા માટે અને ભાજપનો હાથો બનીને કામ કરતા સરકારી માણસોને શાનમાં સમજાવવા માટે આજે અમારી વિશાળ ટીમ અહીંયા આવી છે। હવે હું વિનંતી કરું છું કે જે કાંઈ તપાસની પ્રક્રિયા હોય એ ચાલુ કરે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।